નમસ્કાર વાલા ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત આંગણવાડી બહેનોના પગારમાં વધારો। તો મિત્રો, હવે ગુજરાત આંગણવાડી બહેનોના પગારમાં અંતે વધારો કરતાં સરકારનો સૌથી મોટો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, કાર્યકરના પગારમાં ₹18,000નો વધારો અને તેડાગરના બહેનોના પગારમાં ₹13,000નો વધારો કરવામાં આવ્યો છે અને તે નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો અને 5 વર્ષનો સૌથી મોટો નિર્ણય છે મિત્રો। એટલે કે 5 વર્ષમાં સૌથી મોટો પગાર વધારો મળવા જઈ રહ્યો છે। તો મિત્રો, તેમાં વિગતવાર આપણે જાણવું છે તે પહેલાં તમને એક નિમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે માહિતી તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો તેમાં વિગતવાર આપણે જાણીશું કે રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને આંદોલન ચાલી રહ્યા હતા। આ બધા વચ્ચે આજે કેટલાક યુનિયનના પ્રતિનિધિઓ મંત્રી નિવાસ ખાતે પહોંચ્યા હતા, જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ સહિતના સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠકમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ હતી, જેમાં હાજર યુનિયનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા 10 દિવસનો સમય મંગાવ્યો હોવાની વિગતો મળી છે મિત્રો। ત્યારે હવે સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોના હકારાત્મક જવાબ મળી રહ્યા છે અને મિત્રો, આ હકારાત્મક ઉકેલ લેવાયા પછી તેની રાહ લાખો આંગણવાડી બહેનો જોઈ રહી છે કે તેમનો શું ફેસલો આવે છે। અને મિત્રો, આ ઉપરાંત એટીવીટી એપ્લિકેશન ફોલ્ટી હોવાથી તેમાં કામ કરવાનો આગ્રહ ન રાખવા, કોઈ પણ ટેકનિકલ એરરને કારણે ઓનલાઈન કામગીરી ન થઈ શકે અથવા તો અધૂરી રહે તો નોટિસ કે પગાર કાપ જેવી કાર્યવાહી ન કરવી એ મુખ્ય સેવિકાઓની ખાલી જગ્યાઓની પડતર માંગો જે ભરવા છે તેની ઘણી માંગણીઓ કરી છે મિત્રો। તેમને અન્ય આંગણવાડી ચાર્જ સંભાળતા કાર્યકરને ચાર્જ એલાઉન્સ આપવા, મોબાઈલ ઇન્સેન્ટિવ આપવા, દર 4 મહિને યુનિયન સાથે શેડ્યુલ મિટિંગ ગોઠવી, બહેનોના નાના મોટા પ્રશ્નો ઉકેલવા જેમ કે ઉકેલ લાવવા માટે માંગણી કરાઈ હતી। તો મિત્રો, આવી રીતે આંગણવાડી બહેનોએ તેમના ઘણા પ્રશ્નો હતા તેમની માંગણી કરી છે અને તેનો પણ સુખદ અંત આવી શકે તેમ છે મિત્રો।